તો હવે થઈ ગયા લગન. હવે રાજી? એ આભાર તમારો વળી. હું પણ ક્યારના મંડાણા છું. ક્યારનો વળી કઈ બોલતો નથી તે કે લગ્ન કરી દીધા ને ઠેઠ આપણે જ્યાંથી આવ્યા ને ત્યારના ચાલુ છે આ બોલવાનું. બી જાય હજી આવી જ છે તડાકા લેતા મારી સામે. આદિ બોલી તો એટલે છે. હા બોલી શકું છું. બોલતા નથી. બોલશે બાપુજી. આને બધું સાંભળી લેવું હોય ને એટલે પહેલાથી ટેવ રહે કે નહીં સાંભળવાની આખા ગામનું. તમારે જેવું નથી બોલાવડાવું હો અમારે. આમ જોવો મીઠો મીઠો ટહુકો કરો. મારી બેન બહુ વાતુડી છે ને, પણ આમ છે ને મનની ચોખ્ખી છે. એના મનમાં પાપ ના હોય, જે હોય ને મોઢે કહી દે. સાંભળું? બાકી તમે માનશો નહીં, અમારું આવડું સગુવાલું છે, કોઈએ મારામાં ધ્યાન ન દીધું. આને મારું પેટ બૈરું. ઈ તો આમાં શું હોય, બનવા સંજોગ બધું બની જાય ને તો આપણું ભેગું. એટલે એ આદિ હવે રહેવા દે. આ તારી ભાભીનો ઉપકાર ત્યાં માન ગયા ઘણી નાખ્યા તમારું માગું લઈને જવામાં શિયાર વાર માસી પાસે પૂછો જાવું પડ્યું. મણમણની ગાયરું ખાધી ને. ઈ પેલા કઈ તમે ઓછું કર્યું છે ઈ કહું. આ છે ને આજનો દિવસ આપણા માટે હરખનો દિવસ છે. આખી જિંદગી પડીશ મારે તને ભાભીના વખાણ કરવા માટે. જે પહેલા થઈ ગયું ને એ હંધુ એ બોલવામાં જ મજા છે. હા લગ્ન થઈ ગયા હો પણ બાકી નકર મને એમ હતું કે આ હારું કેવડાવશે. નહીં થાય આખી જિંદગી વાંઢો રહે છે એમ જ હતું ને. મને એમ જ હતું એટલે જ તમે આ માગું નાખ્યું. બાકી મારે વાત કરવાની આવતી જ નહોતી. જે પ્રમાણે તમે મારે વર્તન કરો છો ને એ પ્રમાણે તમારા માગા ન નખાય. હવે તમને હું કાંઈ નથી કહેવાનો. પગે લાગી ગયા આજે મને પહેલી વાર લગ્ન કર્યા તે પગે લાગ્યા હતા. એ પગે લાગો નકર આ નહીં રે બાપા. તું નો લાગ બેન માર વાલા તું નો લાગ. લ્યો, ત્રણ વાર. હા એમ નકર આ લગ્ન નો આ નો તો બોલો નહીં બહુ બેટા. એ હા કાંઈ વાંધો નહીં. આ તમે કયો એમ બસ. હવે છે ને મારે તમારી હારે કોઈ મગજ મારી ભાભી કરવી ને. તમે છે ને મારું સારું વિચાર્યું એ બદલ તમારો આભાર. હવે મારું માનજો પાછા. તમારું હંતુય માનું. બટન પછી ખોલ નાખો. લ્યો બસ હવે શા બનાવ્યો? હું બનાવી આવું. બેન ને બેન તું ક્યાં બનાવે છે? ચાલો સામું તો ઊભા થાવ ને. સારું લ્યો. ને રહોડું આમ છે. આ ઘરની રીત રિવાજ શીખવાડે તમને જોઈ. આદુ નાખજો પાછા. એ વાંધો નહીં. દૂધ ક્યાં છે પણ? આ મારા માથા ઉપર લઈ જાવ. અહીંયા દૂધ ક્યાં હોય? નહીં ને દૂધ ક્યાં હોય બેન? ખાંડ ક્યાં છે? મીરાઓ આ બધું જોઈને તમારી બેન શીખશે તો મારો આદિ હેરાન થઈ જાય. તમે બનાવી દો ને. હા હું નોકરાણી શું ના કરું? ના ના લ્યો હું ના મારે જ બનાવીશ. હવે તો હું જ બનાવું પડે. એ તમે નો બનાવતા. જોયું હો બેટા, આ તો મજાક કરે છે. અમારા ઘરમાં આવી ઓલી ટેવ નથી બધાને. આ તો ખાલી મજાક કરે છે. બાયુ શા બનાવે. બેટા ગમ્યું તો ખરું ને તને? હા ગમ્યું. તો સારી વાત છે. અને હવે શાંતિથી નિરાંતથી રહેજો. હા મા દીકરા હારે. નિકિતા આ હું કરસ? બેન ચા બનાવતી હતી, બાપુજીને પીવી હતી ને તો. પણ હું કામ મહેનત કરશો મને નો કહી દેવાય. અને આ બારી હું કામ ખુલી રાખીશ? માખીઓ આવશે અહીં. જો આમ જો. અરે પણ બેન ને બેન નિકિતા તું છે ને માથે એટલું બધો વજન લઈને ફેરમાં ડોહાને તો ટેવ છે વારે ઘડીએ ચા પીવાની. તો તું કેટલી વાર બનાવી આખો દીમાં? બેન આમ કાં બોલે? ઈ હારા હે. તારા હારા હોય ભલે હો. હું તો એને હારા માનતી જ નથી. અમારે બેયને છત્રીનો આંકડો છે. હાથ પેઢીનો દુશ્મન આવે તો એને ચા પીવડાવું પણ આ ડોહાને ન પીવડાવું. બેન આ ઘરમાં હું હાવ નવી હું. આમ જો મને કાંઈ ખબર ન પડે ને તો મને કહેતી રહેજો હો. એક તો આ ઘરમાં હું નવી હું, કંઈ ભૂલચૂક થઈ જાય તો મને કહેજો હો. તું ઉપાધિ કરમાં. તને હું કામ લઈ આવી છું આ ઘરમાં હું? જેથી કરીને મને મન દુઃખ ન થાય ને તને મન દુઃખ ન થાય. અને રહી આવંદાઈની વાત, તારે કોઈની વાત નહીં માનવાની. વાત માનવી હોય ને તો મારે એકની જ માનવાની. સમજી? હા હા ભાઈ, હા ઘરમાં મારું હે કોણ? બધાય મારા જ છે, પણ તું મારી તો મારા જેટલા હગા તો ન હોય ને બધા તારા. હું તો બેન છું તારી. હું તારું સારું વિચારતું હોય તો જ તને લઈને આવી હોય ને. હા બાકી અટાણ સુધી કોઈએ મારું નહોતું વિચાર્યું. લાવું બનાવું ચા. ના ના તું બેહીને શાંતિથી બાપા. તું કામ એટલી બધી ઉપાધિ કરશો એ તો હું બનાવી લઈશ. આ
બાનો બહુ બોલબોલ્યો સ્વભાવ છે કા? બાનો હા. બાનો તો હજી હારો છે. દાદાનો સ્વભાવ જોઈશ ને તો તને ખબર પડશે. હાવ કૂતરા વરાણી રાયડું જ નાખે નકરી. હે તો આ તો ઠીક બધાને મેં પાલવી છે નકર આના ઘરમાં કોઈ રે એમ નથી. બેન તને શું લાગે આ મકાન ઘડ્યા ને મેં મારા હાથેથી પાણા મૂક્યા છે દિવાલોમાં. આ મકાન તે બનાવ્યા તો પછી ઈટું મૂકવા લાગતી કડિયાવને હારો હાર બોલ તું વિચાર કર. અને પછી એમ કે આ તમારું ઘર નથી તો મને દુઃખ ન લાગે એમ. લાગે જ ને એમ થોડું કહી દેવાય કે તમારું ઘર નથી. પાણી નહોતું આવતું. હામાં કુવેથી પાણી ભરવા જતા મારા હાવ તો હું એની રાહ જોઈને બેઠી બોલ આખો દી. સાચી વાત છે બેન. પણ કાંઈ નહીં, જે હોય તે મુઈ ખંધુઈ અને લાઈવ હાલ હું તને ચા દઉં, તું ચા પી લે. તું બે હું બધું લઈ લઈશ. તું ઉપાધિ કરતી નહીં બાપા. તું આ મારી બેન જ છો. તાર મારી બેનની જેમ જ રહેવાનું છે. દેરાણી કઈ દી બનવાનું જ નથી હો. ગરમ કરસ ચા? તો આમાં થોડી ભૂકી નાખ દઉં ને મને આવી મોડી ન ફાવે. મને એ તકલીફ પહેલેથી છે. એક વાત કરવી હતી. આ જુઓ આપણે ચોખવટથી વાત નહોતી થઈ પણ આજે મેં પહેલા લગ્ન કર્યા હતા ને રૂપિયા દઈને લાવ્યો હતો એને. હા એ બેન કંઈક વાત કરતા હતા કે એ હિન્દી ભાષી હતા. હા તો માંડ માંડ ગુજરાતી શીખવાડ્યું હતું 3 મહિનામાં. તો એની સાથે શું પ્રોબ્લેમ થયો? કાંઈ ખબર નથી પડી. રાતો રાત ભાગી ગઈ ચીઠી મૂકીને. કેમ ભાગી ગઈ? એને કઈ તકલીફ હતી? કાંઈ તકલીફ નહોતી. ઘર નોખું થઈ ગયું, 2 ભાઈ નોખા થઈ ગયા, 15 વીઘા જમીન છે, મારો ગલ્લો હાલે. હવે આનાથી વધારે હું એને જોવે. હું બહાર ફરવા લઈ જતો હતો અને હાંસવતો હતો પણ તોય તે આ મને એમ લાગતું જ હતું કે આમાં છે ને બધા કહેતા હતા હાસવું હતું. ભાભીએ જ પહેલાં કીધું હતું કે આ બધા ટકે નહીં, ઘડીક રહીને પછી વયા જાય. એવું તો મેં સાંભળ્યું હતું. આમ બહારથી આવ્યો હોય ને એ થોડોક સમય રહે, પૈસા અને પ્રોપર્ટી નામે કરાવી લે ને પછી વયા જાય. આ તો બસી ગયો હું. મને કહેતી જ હતી કે વાડીને ખેતરને જલ્દી તમારા નામે કરી નાખો, મકાને તમારા નામે કરી નાખો એટલે પછી માગવા થાય ને કેસ કરી. પણ મેં કાંઈ કરાવ્યું જ નહોતું એટલે પછી કંટાળીને વહી ગઈ છે એવું લાગે મને. પણ સારું કર્યું. હા મારા નસીબમાં તમે દઈશો એટલે આપણા બંનેને લગ્ન થઈ ગયા. પણ તમે આમ હાજે હારા ને હું લંગડી, તમે હા કેમ પાડી? એવું ન હોય ને. આ 35 પૂરા થાય હો હમણાં. એટલે મારામાં ખોટ તો કહેવાય જ ને કે અડધી ઉંમર ખાઈ ગયો હું. હા પણ તો તમને તમારી ઉંમરનું કોઈક મળી જાત ને. કેમ? કાંઈ મેળ પડે એમ નહોતો. આ જેવું છે હું દિલનો ચોખ્ખો માણસ ચોખ્ખું જ કહી દઉં. આપણે કને બધી જગ્યાએ જોઈએ એવા સમાજ, કુટુંબ, પરિવાર, આજુબાજુવાળા બધી જગ્યાએ બધે માથા મારી લીધા બરાબર. બધી જગ્યાએ જ ના આવી હતી અને કાંઈ મેળ પડ્યો નહોતો. સાચી વાત છે તમારી. આવું જ થાય. મારે આમ જ થતું હતું. આટલા વર્ષ થઈ ગયા કોઈ હાથ નહોતું પકડતું. બધા એમ કહેતા હતા લંગડી છે લંગડી છે. તો ભલું કરે ભગવાન મારી બેનને કે બિચારીએ મને એના ઘરમાં તો લીધી. બાકી મારી માં તો જીવ બાળી બાળીને રાખ થતી હતી. હા હવે તમારું ઉપાધિ નથી. આ ગામમાં સમાજમાં હું એમ તો કહી શકી કે હું કુંવારો નથી, લગ્ન કરીને લાવ્યો કાયદેસર અને એ તે આપણા વાળી. પણ તો બધા તમને કહે ને કે ઈ લંગડી છે, લંગડીને લઈ આવ્યું, કાંઈ કામ કરીને નહીં દે. બોલવાળા બધું બોલે. આ હું 1-2 વાર છે ને બોલાઈ ગયું હતું મારથી પહેલાં, પણ પછી મને તમારા પ્રત્યે એવું જરાય નથી હો. હવે હું કોઈ દી નહીં બોલું એવું. તો મને લંગડી કહેતા હતા. મેં એમ ના પાડી હતી કે મારે ન્યાય કાંઈ નથી કરવું એમ. એટલે પછી મને ખબર પડી ગઈ કે તમને જોયા, તમે આટલા સારા દેખાવશો તો તમારામાં એક ખામી હું જતી ન કરી શકું. અને એ જરી ગમતું છે ત્યાં ક્યાં એટલું બધું છે. અને ગામમાં ક્યાં તમારે હાલીને જવું છે? મારી ગાડી માથે બેસી જવાનું, ગાડી માથે જવાનું. ગામમાં કોઈને ખબર જ નહીં પડવા દઈએ કે આપણે તમે છે ને પગે ઓલા સવો એમ. સમજ્યા? કેમ છો? આ બાય જોતા જ એમ લાગે કે થોડાક સંસ્કાર તો હશે જ સારા. ના એમ તો સારી લાગે છે. મેં પૂછ્યું તને અહીંયા ભાવે છે ને, ગમે છે ને? તો કે હા ગમે છે. તો સારું. ઓલું વાવાઝોડું હતું એવું તો એવી તો નથી. આ ના 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 કેવું આપણે બોલીએ એવું બોલતી હતી. આપણે જ રહી ને હા એમ. ને
લે લે આને ટેવ પડી ગઈ શું ઘડીકમાં હે ભાઈ બાપા કેમ ગઈ હું બોલો છો ગઈ નહીં ફાવી ગયું એને છે કે એમ કે ને મને તો હા સડી મેં નક્કી કર્યું બાપા હા કે મારી ઘરવાળીને કોઈ મેણું મારી જાય ને હા એ મારથી સહન નહીં થાય એટલે હવે છે ને મારે નાટક ચાલુ કરી દેવા છે લંગડાના હા આ જે જોવે ને હા હા એ રોડ ઉપર કોઈક જોતું હોય તો એમ થાય કે બે માણસ હરખા છે. હા કોઈ મને એમ ન કહી દેવું જોઈએ કે આ ને કાંઈ ખામી નથી ને એની ઘરવાળી કેમ આમ છે એટલે આપણે છે ને હા એ બહાર વિચાર હો, લીધું. ઘરમાં નહીં ઘરમાં નહીં ગામમાં જ મેં એને કીધું જ છે હા તારે ગામમાં કોઈની સામે હાલવાનું જ નથી હા બસ તારે મને ખાલી કહેવાનું એટલે કિક મારું ને એટલે તારે ગાડીમાં બેસી જવાનું કિક મારીને ઉતાર દઉં બસ કોઈને ખબર જ ન પડી જાય ગામમાં કે તારા પગ શેક નથી હા બરાબર બરાબર ને હંધી વાત તારી સાચી પણ એ લાગે છે સોરી હારી છે અરે બહુ સારું છે આ પેલા કરતા તો સારું છે હો. ના આ હારી તમને એ છે કહી દઉં તમને હવે ઉપાધિ ન કરતા ને મીરા ને બે બેનો જ છે એટલે વાંધો નહીં આવે હવે એટલે એ બધું નથી કરવાની જરૂર એટલું બધું તમારે આગળ વધવાની જરૂર નથી પણ એટલું સમજી લેજો પાછા ભાઈ આવો આપણા ઘરમાં જ રહો બહાર નહીં જાવ આ છે ને એ તમને હવે હાંસવશે રોટલા ખવડાવશે તમારું ધ્યાન રાખશે મારું ધ્યાન રાખશે અને આપણે એનું ધ્યાન રાખશું બરાબર ને સાચી વાત છે આમ જો રૂપનો કટકો હો પણ હા આવું નહોતું વિચાર હો બાપા મેં કીધું આ ઉંમરે પછી પાછું આવું મળે એવું કાંઈ મને ખબર જ નથી શિક્ષણ લાગી ગઈ ઓલા કે એમ ભગવાનને ઘર શું કે છે દેર છે પણ અંધેર નથી સારું પણ મોડું મળ્યું પણ સારું મળ્યું ભલે મોડી તો મોડી લાવ્યો નહીં જામી ગયો હો ભાઈ હું તો છે ને આ જોર હરકું લાગે આમ હરખું લાગે ને? હા બે. તો આમ બેઠા હોય ત્યાં આમ બે જગ્યાએ આમ લાગે મારી ઘરવાળી છે યાર અને હું ત્યાં આમ છે ને ફોર્મમાં આવી ગયો પાછો ઓલું હું મૂંઝાઈ ગયો તો હાવ કારણ કે એ ભાગીને પછી મને એમ થયું કે હવે ક્યાં જ થાય અરે ભાઈ હવનો ભગવાન હોય આ એમને કુંવારો તો ન જ થતું હવે તો 20 વર્ષ ગણા હવે તો પૂછડામાં જ થવાનું મારું કાંઈ પણ હવે આ હારીસ મળી ગઈ છે હવે આ કાઈ નહીં જાય આપણે ઘરે થારે થામ રે એને તો મને કેવું કીધું હા મને કે તમારામાં તો કાંઈ ખામી નથી તોય તે તમે મને હા પાડી દીધી એમ ઈ કે જોવાની વસ્તુ ઈ છે હું તમે જ મારા માટે ભગવાન કહેવો લે બોલ હા સંસ્કાર બોલાવે તો સાચી વાત છે એ કોઈ દી મારા ગણ નહીં ભૂલે હવે અને હું એને નહીં ભૂલું નહીં 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 આપણે એને તકલીફ પડે એવું કરવાનું થતું જ નથી ઈ કહે ને એમ જ મારે કરવું છે હવે તો સાચી વાત છે કારણ કે બે ને હરખું જ હતું એને કોઈ લઈ નહોતું જતું મને કોઈ આપતું નહોતું મેળ બેહી મેં એમ તો કહી દીધું મેં તો આ 35 આગળ પૂરા થાય આ તો થઈ ગયું એમ કે મેં તું આવી તે સારું કર્યું ન કરે અહીં કોઈ આવે એમ નહોતા હવે મેં તો હું હાસું કહી દઉં દિલનો સાફ માણા મેં કીધું તરત કહી દઉં એ વાત થાય છે પણ આમ પાછું બહુ વધારે નહીં કહેતા હો નકર એમ કે આ હા વાવો હોય છે આમાં કંઈક બીજી ખામી છે એવું વિચારે ના 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 એવું બાપુ કાંઈ નહીં પણ હવે મને નિરાશ થઈ ગઈ તમારા બેની ઉપાધિ ગઈ મારે એક તો આ બધું ભાગનું થઈ ગયું છે એ ઉપાધિ ગઈ એટલે હવે મને છે ને એમ થાય છે કે હવે ખાલી કામમાં જ ધ્યાન દેવાનું છે બાકી કાંઈ નહીં હા હવે જે કામ બાકી હતું એ થઈ ગયું બસ હવે તમારે કાંઈ ઉપાધિ નથી સમજ્યા અને આ ભગવાન કરીને છે ને જલ્દી તમને તે દાદા બનાવી દે એટલે કામ પતે હા એ વાત સાચી ઓલું તો હું મોટા નહીં કહેતો હતો હમણાં ગયો ને હું હા તો બીજા છોકરાને રમાડતો હતો મેં તને એમ નથી થતું આપણા ઘરમાં બાળક આવે પણ હવે એ ભગવાન ઉપર આધાર હોય આમાં બધો કોઈના હાથની વાત થોડી છે અને મોટા ભાઈને એને ઘણા વર્ષ થઈ ગયા પણ હવે આપણે સમજીએ છીએ પણ હવે કાંઈ વાંધો નહીં આપણે છે ને ભગવાન બધું હવે સારા દિવસો શરૂ થયા છે આપણા ઘરના હા તો તું જલ્દી થી હારા સમાચાર સંભળાવજે અમને હા હા બા મારા બા તો બહુ ભાવ જો આજ 11મા મહિનાની 19 તારીખ છે આવતા 11મા મહિનાની 19 તારીખે અમારે લાલો જોઈએ હું બાપુ તમે છે હા હવે જો કેવો શરમાઈ ગયો પીવો પીવો મેં બનાવી મેં જ બનાવી છે બિચારી વાળી ઊભી નો રહે એને થોડું કઈ કામ ચીંધાય મારાથી ના આમાં તમારા હાથનો સ્વાદ નથી બે બે બેહો તમ તાર બેટા વાંધો હા નહીં. ને એને બેહો. તારી હારે કઈ વાંધો નથી વાંધો તો મારી હારે જ છે કાઈ વાંધો નથી તારી હારે પણ બેટા હું તો બેન ની સામે ખોટું ખોટું હા બેટી છે થોડી ઓછી પીવો ને પણ હોવે સાજ એવી બનાવી છે ને મેં બનાવી છે મેં તમારા હાથનો સ્વાદ નથી લાગતો મોજ લાગે ને મારા હાથમાં તમને ઝેર જ દેખાય બીજું કઈ દેખાય છે તમને કે તો બેન કોણે બનાવી એમ કે તો એકવાર બેન જ બનાવી બસ બેન એ પૂછવા આવી. એક મિનિટ હા તમારી બેને જ બનાવી છે ને હા તો મને એવું લાગતું જ હતું આમાં કઈ હા નથી પણ મેં કીધું હવે હોય બનાવી હોય થોડુંક વખાણ કરવું એમ જોયું સાંભળી લીધું ને તે? બેન ખાવાનું શું બનાવવું છે
આ ખાવાનું ટાણું થઈ ગયું. હું બનાવું હું તને મજા આવે બનાવી નાખ ને ગાંડી કાબા. હા પણ ઘરમાં હું ખાતા હોય હું ન ખાતા હોય મને કેમ ખબર પડે? હા મને છે ને બટેકાનું શાક ખીચડી બાજરાના રોટલા બહુ ભાવે એ બનાવી નાખ. જો હવે બેટા હું તમને કહું ને, તમને ખબર ન હોય કોને હું ભાવતું હોય ને હું ખાતો હોય. ઘરમાં જે વસ્તુ હોય ને એ બધાને ભાવતી હોય તો જ ઘરમાં હોય, એટલે તમને મોજ આવે એ બનાવો. ચા પી લો ચા. હા હા હા. હું કીધું બટેકાનું શાક ખીચડી ને બાજરાના રોટલા. પીવાઈ ગઈ પછી તમે હાથે રહીને એને ગરમ કરો છો. હા તો હું બટેકાનું શાક વઘાર નાખું, લોટ ક્યાં પડ્યો મને કે એટલે હું બસ બેઠા ત્યાં ઉપર પડ્યો હશે માળિયામાં ઊંચો. ઊંચો જ મારાથી નહીં ચડાય. લ્યો કાંઈ વાંધો નહીં, ઉતાર ભાઈ હમણાં કહું તે ઉતાર દે. તાર ઘરવાળા ક્યાં છે એને કે ઉતાર દે. બાયડી કરતા હતા કયું ના તે જોયા એને. હવે ઘરમાં ટાટીઓ નહીં ટકે, હવે ગામમાં દેખાડો કરશે કે મારા લગ્ન થઈ ગયા. એ તો બેન કયો જણ માણાથી બાઈ ઘરમાં ટકે? કોઈ ઘરમાં તો ટકે નહીં. તું ક્યાં બધાને બોલી બોલશો આવ્યા પછી? હા ના દીક ના બેટા ના અમારી જ બોલી બોલ છે એને ધીરે ધીરે આદત પડી જાય એટલે તમે જડાવો છો નહીં તમારી બેનને મારા સામે જડાવો છો. એટલે તું એ થોડી પછી ધીરે ધીરે બોલતા શીખી જાય ને મારે બેટા. કાંઈ શીખવું નથી તમારે એકે પાસેથી. તને કીધું નહીં કરી નાખજે લોટનો બહાર ઉતારો તને. એ જણ બધા છે ને અત્યારે કામે જ ગયા હોય, તમારી જેમ પલ્લું બાંધીને હારવાય ન તમને રખડાવતા. કોઈ કહીશ કાંઈ. તમે શાંત રહ્યો ને, તમને બોલ્યા વગર હાલતું નથી. શોખ છે શોખ. એ માણસ છે ને વહુ હોય ને તો ખોખારો ખાઈને આમ બાણે વ્યા જાય. પણ તમે મારી હારે સોફે બેહીને ચા પીવો છો. હવે ઠંડી બહુ છે, બારે કાં જાય? બીમાર થઈ જાય તો આપણે જ ઉપાધિ. લ્યો મારે હું કામ ઉપાધિ તમારે બેહીને. મૂક ને હવે હાલ ને ઊભી થા ને. હું ડબ્બો વાસણ ઉતારવાનું ઉતાર દઈશ. આપણે તું શાક ખીચડી બનાવી ને ટાટાટું બૂસ બધું. બેન મને થોડી ખબર હોય, હું નવી હું ઘરમાં. તારે મને બા જાવ તો જરા મદદ કરાવવા લાગો. હા, આપણા ઘરમાં મીરાને ન ખબર હોય, તમે જાઓ જાઓ. મીરા વહુ કયો વહુ? હા ભાઈ, મીરા વહુ બેટા એને ખબર ન હોય, તમે જાઓ. જાવ તમે બે જણ ઘરમાં ઘુસાવ છો. હા અમે છે હા. ને કરના આજે તમે અહીં જ અમારા ભેગા જ જામી. આયા જ એમાં ખાવાનું છે. કહેવાનું ન હોય, એ પ્લાન કરીને જ આવ્યા છે. પ્લાન કરીને જ અહીં આવ્યા જમી છો ને? લેજો. હા જા બેનો ચાલ બેટા. જા. હા બેટા જાઓ તમ તારે. એ રોકાશે તમ તારે, તમે મુંદાવતા ને એ કહું અમે છું ને. રાતે આયા જ રહેવું છે તાળું જ માર દેવું છે. જો તમ તારે મુંદામાં તમારે હારી જ રહે. હું ભાઈ તઈ કેવું હાલે છે ઘરમાં? રેડી? ખુશ નાના તું? બસ તો બીજું શું હોય? આમ જતો ગલગોટા જેવો એની આમ લાગે યાર જોરદાર હો. ખુશ બસ જો ભાઈ મારે આવું જોવું છું. તું ખુશ રહે, મા બાપ ખુશ રહે, બસ બીજું શું જોવે? મોટા ભાઈ તરફ તું ભાગશાળી તો છો હો. ખરેખર હું ભાગશાળી તો કેવો. અત્યાર સુધી હું એવું વિચારતો હતો કે ભાભી છે ને મારા દુશ્મન છે, દુશ્મન નંબર 1. પણ નહીં એને મારો હિત વિચાર્યું, સારું વિચાર્યું. અને એને ખરેખર આ સંબંધ માટે જે વાત કરીને માનવા પડે. સાચી વાત છે. ભલે બાતતી બોલતી ઝઘડા કરે, મને ક્યારેક બોલવા નથી દેતી, પણ દિલની ભોળી છે. જો ગમે એ હતું એને બળ્યું ને કરાવડે. એ જ તો વાત છે. અને પાછું કેવી હારામ હારી છોકરી. હા તો કેટલી ડાય છે, સમજુ છે, બધું કામે કરે હો. પછી એવું નથી કામ ન આવડતું કાંઈ કે. અરે રાંધે એટલે હું એના ઘરે ગયો તો એવી સરસ રસોઈ બનાવે ને એની વાત પૂછો, માં આંગળા છાંટતા રહી જાય. તો બાપુ તો કઢી મૂકતા જ નથી, દાળે ન મૂકે, વાસણ નથી આમ છાંટે બાપુ. મેં પાલતાણા ગયા હતા ને ત્યારે બપોર થઈ ગયું હતું, એના ઘરે આમે આટો મારવા જવું હતું. તાકે મારા માસી અહીંયા રહીશ, હાલો જાય. હાળી એ કલાકમાં તો રસોઈ બનાવી નાખીને એવી સારી બનાવી. ખરેખર હો. અને એટલી સંસ્કારી, એટલી ડાય. આ તારી ભાભીને તો કાંઈ અડવાઈ ન દીધું કામ કરવાનું, કે તમે બેહો મહેમાન કહેવાય. બોલો બા નહીં નથી અડવા દેતા. મારી ઘરવાળી શું કે ખબર છે? એ કે તમે બાપ તાર બેહો, ભલે મોટું થાય, થોડીક વાર લાગશે, પણ કામ તો હું જ પતાવી દઈ. અને સાચું કહું ને તો એ ખારા હમાસારી છે. વાત છે. બહુ જલ્દી આ બા બાપુજીને તમને બધાને હમાસાર પગાડી દે. બા બાપુજી દાદા બનવાના છે. લે અને અરે બા વાહ, અને તમે મોટા પપ્પા. અરે વાહ, સરસ સરસ. લે જો ભાગશાળી છો બાપા, કે આવતા વેત જ વરસમાં તારે બાળક ઘરે. અમારે તો ભગવાન અમે જ્યારે દે ત્યારે સાચી વાત. પણ મોટા ભાઈ એવું ન પાછું વિચારે કાંઈ હો. ના ના, પણ તારા ઘરે આવશે ને તો અમે ખુશ. અમે રમાડીને અમે એને આમ કહેવાય ને અમારો દીકરો નહીં એની કરતાં વિશેષ રાખશું. એને
રમાડવા પડશે. આ બહારના છોકરા રમાડીએ, તું તો એ તો મારા ઘરના છોકરા. શું વિચારે છે મીરા? અને આમ જો થોડુંક તારા ઉપર ધ્યાન દે, હાવ દુબળી પાતળી થતી જશો. એવું હોય ને તો આ ઠંડી હવે વધતી જાય છે. અડદિયો બને અડદિયા મેલો ને તડકે અને ઝેર ખાવાનું વાળા હોય અડદિયા ની પડી તમને ગોદડામાં ઘરી ગયા છો. ગોદડાની બાયણે નીકળીને જો દુનિયા ક્યાંની ક્યાં પૂગી ગઈ ને તમે આઈના રહી ગયા છો. ઓઢવા દ્યો. વાત તો કરી, પણ શું થયું? કેમ તું રાડે રાડ થઈ? અને હું તું વિચારસ ક્યારું? હું થયું હું આ ઓલી નિકિતા લગ્ન કરીને આવી એટલે મને એમ હતું રે 2 મહિના 4 મહિના વધીને 6 મહિના, પણ નહીં. આ તો જવાનું નામ જ નથી લેતી મારી હાડી. અહીંયા એવો પગ પસાયરો છે ને કે ઘરની બહાર પગ મૂકતી નથી. બોલ. પણ બિચારી ક્યાં જાય? અને તે કરાયું છે. મારા ભાઈનું ઘર બંધાઈ ગયું તો સારું કહેવાય ને. પણ સારું કહેવાય તો જમીન 5 વીઘા નહીં વહી જાય અને ઓલીના 6-8 લાખ રૂપિયા ગયા ઈ નો ખા. ગયા તો ગયા, પણ બિચારાનું નાનકાનું ઘર બંધાઈ ગયું, ઘરમાં બધાય ખુશ. અને મેં તો સાંભળ્યું છે કે ઘરના હંધાય કામ કરે, ભલે થોડીક વાર લાગે, અને એવી સરસ રસોઈ બનાવે ને કે બધા આંગળા છાંટી હા બસ બસ વખાણ કરવાનું મેલ દો. તમને એ મેં નથી કહેવાનું કીધું, સાંભળવાનું છે, બોલવાનું નથી. રસોઈ મસ્તીની કરે, ઓલું મસ્તીનું કરે. અરે હું તમને એમ કહેવા માંગુ છું, મારો મુદ્દો એ છે, એક 5 વીઘા જમીન હાટું વરદીથી હેરાન થાવ છું તો તમને જરાય મારી કઈ દયા ન થાવતી? 5 વીઘા જમીન, બીજું હું? તો દહે દઈ દ્યો ને પાછી. પણ હું ક્યાં દેવા? મકાને ખાલી કરી નાખી, ભાડે રહેવા વયા જઈ. ના ના, એટલું બધું આપણે કાંઈ કરવાની જરૂર નથી. નાણે માંગ્યું હોશ માંગે, માંગીને કોઈ આંખે ન થાય. હું આંખે થઈ માંગીને કાંઈ, પણ મારા પેટમાં કેટલું પાપ નહીં. એને શું કહેવાય, પાપ ન હોય ને આપણે બધું કરતા હોય એને એ મૂકો ને જી હોય હાલો ને. નિસ્વાર્થ નિસ્વાર્થ. હું નિસ્વાર્થપણે વરોધીથી આ બધાને હેરાન કરું છું. હું કામ જમીન હાટું, પણ તમને કાંઈ પડી નથી તો પછી એક કામ કરો, હું તો એમ કહું છું કે આ બધું એના દાનમાં દઈ દો ને આપણે બે ક્યાંક મંદિરમાં બેસી જાય. ના ના, એવું કાંઈ મીરા નથી કરવાની જરૂર. હવે આ તારી માસીની છોકરી છે, બરોબર, હગામાં હગું છે, બિચારાનું 2 વાર તૂટી ગયું, આ 3જી વાર મારા હાટું થોડું તૂટ્યું છે, લખણે નો રહી તો તૂટે. આ તમે નું બે સહી, તમે આ સુધી કોઈ દી બોલતા હોય મેં તમારી વાત કોઈ દી કાપી? કાપી મેં? મને એમ કહો કે મેં તમારી વાત કાપી? ના ના, પણ તો હાલે પછી? ક્યાં છે મારું કોઈ દી? એટલે કાપતી નથી, પણ કાંઈ નહીં બોલાઈ ગયું. હવે હું તને શું કહું છું, હા આ નાનકાના ઘરના છે ને મારે કાંઈ કેવું નથી. તું પાછી હું છે પણ નાનકાના ઘરનાઓને ગુડોને. ના ના, હું તને એમ કહેતો તો કે બિચારીની સાડી થોડીક ઓછું છે, આ હાથણ સાડી તારે પડ્યું છે તો દઈ દે ને, બિચારી પહેરે. ના રે ના, કાંઈ જરૂર નથી. મારા બાપાના ખેતરમાં દાડી આવે જ નહીં. બાય બિચારી હાવ દુબળા ઘરની છે, બધી હાડીઓ એને મોકલાવાની છે ભેગી કરીને. હાડીઓ એને દઈ દેશે. લ્યો આવ્યા મોટા મોટા ઉપાડ તમારા ભાઈ લાવ્યો હશે લગ્ન કરીને, તો એ હાડીઓ નહીં લઈ દે? લઈ તો દે, એ કઈ એને માંગી નથી, પણ આપણે નવી હાવ તું એકે વાર પહેરી નથી. આ 2-3 વખત ખાલી લાવીને થપ્પો તે કરી મને ન ગમે ભરેલી હાડીઓ, તો હું શું કરું? પેરામણીમાં આવી હોય ને કંઈક લીધી હોય, એકાદી વાર પહેરીને બસ દઈ જ દેવાની હોય એને. સારું, કાંઈ નહીં, બીજું હું તને. તમે મૂંગારી હોય ને મારી વાત સાંભળો. હા બોલ. જો તમે મને સાથ આપો, હું વિચારું છું. એ તો કહેતા ભૂલી ગયા ને હારા દી જાય છે. હા, હું તને તો કહેવાનો હતો, પણ મેં કીધું પાછું હું તને કહે ને તો તું પાછી રાડે રાડ થઈ. બોલો. અને એક હું આટલી મથું, આટલી હેરાન થાવ કે મારા ભાઈડાને 5 વીઘા જમીન વધારે મળે, પણ નહીં, મને કાંઈ મળવાનું જ નથી. અને એને કાંઈ જેમ તેમ હેરાન નથી કરી મેં. મીઠા ઘા હું માયરે જ જાઉં છું, પણ એ કાંઈ સુધરતી નથી. મોઢામાંથી આમાં ઉતર જ નથી વાળતી. બોલ, આટલું ડઠર માણા કેમ હોય કે? પણ એને ખબર પડી ગઈ કે આ 2 વાર મારું તૂટ્યું, હવે હું જાઉં ને તો લોકો બધા મારા દાંત કાઢશે અને મને જ કહે કે આ જ એવી છે. એટલે બિચારી એનું ઘર પકડીને શાંત. બિશાડી નથી, બિશાડી કયો માં તમે એને? મને આવે છે નીંદર. તમે હુતા નહીં હવે, જાગજો આમ બેહીને તમે વિચાર કરો કે આપણે આગળ શું કરવાનું છે. હું હુઈ જાઉં છું. સાંભળી લીધું? હા, સાંભળી લીધું. થોડોક ગુડો આ બાજુ, નકરું બધું ઓઢીને હુઈ જાઉં તે. વિચારીને સવાર કહેજો પાછા. એ હારું, અને લાઈટું બંધ કરજો. હમણાં કરી દઉં થોડીક વારમાં. હે ભગવાન, મારું હારું કરજે મારા વાલા, કોઈનું કઈ કે ન કઈ. કરશે, તારું સારું કરશે. તે નાનકાનું સારું કર્યું છે તો એનું થાય ને તારું થાય. મૂંગાર્યો ને હુવા દ્યો ને, વિચારવાનું કીધું, બોલવાનું નહીં.